નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ વાલા ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વ્યાકરણના દોરમાં આગળ વધીએ તો જે આપણે વર્તમાન કાળને સમજ્યા એવી જ રીતના મિત્રો કાળમાં બીજા કાળ તરીકે ભૂતકાળ આવે છે મિત્રો, જેને અંગ્રેજીમાં પાસ્ટ ટેન્સ કહે છે મિત્રો। હવે પાસ્ટ ટેન્સ ની અંદર ભૂતકાળ, બરાબર, ભૂતકાળ એટલે કે મિત્રો ભૂતકાળની ઘટના, જે વીતી ગયેલો સમય છે એને આપણે કહીએ છીએ કે હું ક્રિકેટ રમતો હતો। આ જે હતો જે છે એને ભૂતકાળ કહે છે મિત્રો। ટૂંકમાં જો મિત્રો સમજીએ, આ વોસ છે એ શું કહેવાય? એને હતો કહેવાય। આ હતો છે, હતો, આ વોસ અને વેર, આ બે શું દર્શાવશે? આ ભૂતકાળ, વોસ અને વેર ભૂતકાળ દર્શાવે મિત્રો। જ્યારે ઇસ, એમ, આર આ શું છે? વર્તમાન કાળ દર્શાવે। અને ભવિષ્યકાળ શું દર્શાવે એ આપણે આગળના લેક્ચરમાં સમજીશું। એ પહેલા આને આપણે સમજીએ કે આ શું કહેવા શું માંગે છે। ગયા લેક્ચરમાં મિત્રો મને આશા છે કે તમે જો વર્તમાન કાળનો લેક્ચર જોયો હશે તો એ લેક્ચરમાં તમને ખબર પડી હશે કે આ શબ્દો શું કહેવા માંગે છે કે આઈ એટલે હું, યુ એટલે તું, હી એટલે તે, સી એટલે તેણી, ઇટ એટલે તે, દે એટલે તેઓ, યુ એટલે તમે, વી એટલે અમે, બરાબર। અમે હતો, સોરી હતા થઈ જાય, બરાબર, તમે હતા, તેઓ હતા, બરાબર। હવે આને આપણે ગયા લેક્ચરની અંદર જેમ સમજ્યા એને એવી જ રીતે સમજીએ મિત્રો। હવે તમે ગુજરાતીમાં કે બોલો છો, હિન્દીમાં બોલતા જશો કે તમારી માતૃભાષા જે કોઈ પણ હશે તેમાં તમે કેવું સરળતાથી બોલતા હતા કે હું તો કાલે સ્કૂલ નથી ગયો। ગઈકાલની વાત થઈ, ભૂતકાળની વાત થઈ, ત્યાં તમે કેવી રીતના, ત્યાં તો તમે એમ યુઝ ન કરો કે આઈ એમ નોટ ગોઈંગ સ્કૂલ, તો એનો મતલબ એ થઈ ગયો હું સ્કૂલ નથી જઈ રહ્યો, વર્તમાન કાળ થઈ ગયો। પણ જો ભૂતકાળમાં વાક્ય બોલવું હોય તો મિત્રો અહીં આઈ વોઝ, બરાબર, ગઈકાલે આપણે મતલબ કે ગયા લેક્ચરમાં આપણે રાઈટ વર્બ ને લીધો, બરાબર। આજે આપણે એક વોક વર્બ ને લઈએ, બરાબર। વોક એટલે ચાલવું, આ વોચ ને લઈ લઈએ, વોચ એટલે જોવું, તમને સરળતાથી સમજાય। વોચ એટલે વોચ, W A T C H એટલે જોવું। હવે મિત્રો જુઓ, આ વોચ જે છે એ V1 છે, V1 વર્બનો ફોર્મનો લેક્ચર આવશે ભવિષ્યકાળના લેક્ચર પછી વર્બનો ફોર્મનો લેક્ચર લઈશ। હવે જો આ V1 એ ક્યાં યુઝ થાય? વર્તમાન કાળમાં। V2 ક્યાં યુઝ થાય? ભૂતકાળમાં। અને V3 ક્યાં? પૂર્ણ હોય, પૂર્ણ ભૂતકાળ હોય અથવા પૂર્ણ વર્તમાન કાળ। ઈ તમને સરળતાથી હમણાં માથાકૂટ ન કરજો, એમાં વધુ મૂંઝાઈ જશો। હમણાં તમને ખાલી હું અહીંયા વોચડ યુઝ કરીશ, બરાબર, એ V2, બરાબર। એ એટલે ઈ પણ જોયું થાય, બરાબર, કે જોઈ લીધેલું, બરાબર। I was watched a movie, કે હું મૂવી જોતો હતો, હું મૂવી જોતો હતો। આ જે તમે ગુજરાતીમાં જે વાક્ય બોલો છો એને અંગ્રેજીમાં આવી રીતે બોલાય, I was watched a movie, બરાબર, સિમ્પલ છે મિત્રો। You were watched a movie। મિત્રો ટૂંકમાં તમારે છે ને વર્બ યાદ રાખવી પડે। અને કોઠા તો મિત્રો આજે સામાન્ય એલકેજી યુકેજી નો સ્ટુડન્ટ હોય ને, જે આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એ બાળકને પણ અંગ્રેજીના કોઠા એમના એ બાલ મંદિરથી એમને શીખવાડવામાં આવે। અને મિત્રો જો હવે આપણે કોઠા તો સિમ્પલ રીતે યાદ રાખવા પડશે મિત્રો। તમારે યાદ હવે જો આઈ, યુ, હી, સી, ઇટ, વી, યુ, ધે, આ તો ત્રણેય કોઠામાં આવે છે। યાદ ફરક શું પડે છે? વર્તમાન કાળમાં ઇઝ, એમ, આર આવે છે, ભૂતકાળમાં વોઝ, વેર આવે, અને ભવિષ્યકાળમાં વિલ, શેલ આવશે। બસ એટલો જ ફરક પડશે જેનાથી તમને કાળ ઓળખતા આવશે। બાકી તો વર્બનું કમાલ છે મિત્રો। વર્બ ઉપરથી આખું વાક્ય રચના છે કે વર્બ કઈ છે એનાથી તમને ખબર પડશે। આ તો ખાલી પાયો બંધાય છે મિત્રો। આખું જે ગવર્નમેન્ટની એક્ઝામનું જે પૂછાતા હોય પ્રશ્નો કે અહીંયા આ વાક્યની અંદર કઈ વર્બ યુઝ થશે, એ તો આપણે ત્યારે ખબર પડશે જ્યારે V1 V2 V3 V4 અને V5 ને સમજીશું। આ તો ખાલી પાયો, પણ ડાયરેક્ટ તે સમજશું
તો નહીં આવડે, કારણ કે આ પહેલો પગથિયું છે, એ પગથિયું ચડશું પછી જ અગાસી ઉપર જઈ શકશું. ડાયરેક્ટ ચડવા જશું તો પડી જશું મિત્રો. અહીંયા સમજી લો મિત્રો, વોચ ધ મૂવી, વોચ હી વોચ, વોચ ધ મૂવી. વોચ ધ ની જગ્યાએ ગમે તે વર્બ લઈ લો. વોકડ ચાલવું, બરાબર. લાફડ હસવું, બરાબર. આ પ્રકારની કોઈ પણ વર્બ એ આપણે ડ્રાઈવ એટલે કે ચલાવી, ગાડી આપણે ડ્રાઇવિંગ કરીએ, ડ્રાઈવ નું V2 શું થાય? ડ્રો થાય. V3 ડ્રીવન થાય. બહુ ડીપ છે, વર્બ ઉપર આવશે એટલે તમને સરળતાથી સમજાશે. હમણાં મારું ધ્યાન ત્યાં જાય છે, પણ સોરી એ બધા. પણ આને આપણે સરળતાથી સમજીએ કે સી વોચ, તમને એમ કહેવું કે તેણી મૂવી જોતી હતી. તેણી કોઈ પણ છોકરી માટે, સ્ત્રી માટે સી યુઝ કરીએ. સી વોચ વોચડ અ મૂવી. હવે ઇટ વોચ વોચડ અ મૂવી કહી શકીએ આપણે, બરાબર. હવે ઘણા આપણે જોઈએ છીએ કે વાંદરાઓને લઈ જાય, બિલાડીઓને, કૂતરાઓને સિનેમામાં લઈ જતા હોય છે અમુક જેમના હોય છે, બરાબર, પાળેલા. એ તો એ બધા એવી રીતના ઇટ વોચ, એમના માટે ઇટ યુઝ થાય. ઇટ ઇઝ અ ડોગ એમ. તો ઇટ વોચ વોચ અ મૂવી, બરાબર. ડોગ વોચ, ઇટની જગ્યાએ જો તમને એમ બોલવું હોય કે કૂતરો મૂવી જોવે છે તો ઇટની જગ્યાએ ડોગ યુઝ કરવાનું. ડોગ વોચ વોચ્ડ અ મૂવી, મૂવી જોતો હતો અને મૂવી જોવે છે તો ડોગ ઇઝ વોચ અ મૂવી. સિમ્પલ મિત્રો. they એટલે તેઓ, બરાબર. તેઓ મૂવી જોતા હતા. they were watched a movie. you were watched a movie. we were watched a movie. એમ જ એટલું જ આવશે. ટૂંકમાં આને વધારે ભાર એટલા માટે નથી આપતો કારણ કે વર્બ તો તમને સામાન્ય છે, આવડી જ જશે, પણ હાલમાં પહેલો પગથિયો તમારો એમ કોઠો છે, તો એ કોઠાને સમજો મિત્રો. આજના માટે આપણે પાસ્ટ ટેન્સ ને સમજ્યા કે ભૂતકાળની. અહીંયા વર્બની જગ્યાએ ગમે તે વર્બ મિત્રો તમે યુઝ કરી શકો છો, પણ એ ભૂતકાળની હોવી જોઈએ. દાખલા તરીકે તમે લખતા હતા, બરાબર. તમે તો તમે આવ્યો, તમે લખતા હતા. you were brought, હવે ઘર લેસન લખતા હોય તો you have brought a homework. કર્મ ક્યાં આવશે? પહેલો સબ્જેક્ટ આવશે, SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. you were, આ શું છે? you were ઈ સબ્જેક્ટ છે, બરાબર. you સબ્જેક્ટ છે. you were brought, brought એ V2 છે, write એ V1 છે. તો you were brought a homework. homework એ શું છે? ઓબ્જેક્ટ છે મિત્રો, કર્મ છે. ઘણા બધા ઉદાહરણો સાથે આપણે સમજીશું આગળના કાર્ડને. આજે આ કાર્ડને સમજ્યા મિત્રો. આશા છે તમને સમજાણું હશે. જો કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો આપ કમેન્ટ કરી શકો છો. હું 100% તમને કમેન્ટમાં જવાબ આપીશ. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભવિષ્યકાળને સમજીશું. આજના માટે આટલું. થેન્ક યુ વેરી મચ.